ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. કાલે આપણે લેક્ચરમાં બહુપદીની ચર્ચા કરી છે અને બહુપદીના શૂન્યો કોને કહેવાય જરા યાદ કરી લઈએ. આપણે એવી વાત કરી છે કે ચલ x ની જુદી જુદી કિંમત આપણે બહુપદીમાં મૂકીએ તો બહુપદીની પણ જુદી જુદી કિંમતો આપણને મળે છે. જેમ ચલની કિંમત બદલાય એમ બહુપદીની કિંમત પણ બદલાય છે. કેટલીક એવી કિંમતો હતી બહુપદીની ચલ x ની કેટલીક એવી કિંમતો પણ આપણને મળી કે જ્યારે બહુપદીની વેલ્યુ 0 થાય છે તો એવી જે x ની કિંમત છે જે આપણે બહુપદીમાં મૂકીએ અને બહુપદીની કિંમત શૂન્ય થાય તો એવી કિંમતોને આપણે નામ આપ્યું છે બહુપદીના શૂન્ય. અને એની ચકાસણી પણ આપણે કાલે કરી છે કે એની કિંમત અંદર મૂકવાની અને જવાબ 0 થાય તો શૂન્ય છે, ના થાય તો શૂન્ય નથી. આજે આપણે એ બહુપદીના શૂન્ય તમને સીધી કોઈ બહુપદી આપી દીધી છે અને એના શૂન્યો સીધા શોધવાના કયા છે તો આપણે કેવી રીતે શોધીશું. આપણા અભ્યાસક્રમ પ્રમાણે આપણે એકઘાત બહુપદી એટલે કે સુરેખ, દ્વિઘાત અને ત્રિઘાતના શૂન્યો અલગ અલગ રીતે શોધીશું. સૌપ્રથમ અહીંયા તમને સૂચના આપી હશે કે બહુપદીના શૂન્યો શોધો. તો આપણી જોડે પહેલી રકમ છે px બરાબર 3x - 6. અહીંયા હું તમને એવું ક્વેશ્ચન કરી શકું કે આ કઈ બહુપદી છે તો તમે મને વિચારીને કહી શકો. કેટલાક વિદ્યાર્થીઓ કાલે જ્યારે હોમવર્ક મૂક્યું તો ઘણા વિદ્યાર્થીઓ પણ કરેલું છે કે બે પદ તો દ્વિઘાત અને દ્વિપદી બંનેમાં ઘણો મોટો ડિફરન્સ છે. આ દ્વિપદી છે અને બે પદ છે પણ આ દ્વિઘાત નથી. ઘાત ક્યારે જોવામાં આવે છે? ચલની મોટામાં મોટી ઘાત. અહીંયા એક જ છે અને એક જ ઘાત હોય તો એ એકઘાત બહુપદી એટલે કે સુરેખ છે. સુરેખ કેમ છે એની ચર્ચા આપણે પછી કરીએ છીએ, પણ એકઘાત બહુપદી છે. રાઈટ? તો આ સુરેખ બહુપદી છે, એના શૂન્યો આપણે શોધવા છે. તો સીધા શૂન્યો કેવી રીતે શોધીશું? તો આપણે કાલે જેમ શીખી ગયા એમ આપણને ખ્યાલ જ છે કે કોઈ પણ બહુપદીના શૂન્યનો અર્થ એવો થયો કે એ બહુપદીની કિંમત શૂન્ય થાય. p of k = 0. તો અહીંયા હું લઈ શકું કે જો મારે આનું શૂન્ય શોધવું છે તો સીધું જ તમે કામ કરી શકો છો. શૂન્યો શોધવા માટે p of x બરાબર શું લેવું પડે? 0. આ ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા તમે x ની એવી કિંમત શોધી રહ્યા છો કે જેથી સમગ્ર બહુપદીની કિંમત 0 થાય. આ કામ આપણે કરીએ છીએ. મૂકી દો કિંમત 3x - 6 = 0. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 3x સુરેખ બહુપદીના અવયવ આપણે પાડવાના રહેતા નથી. આ 6 માઈનસ છે, આ બાજુ જશે તો પ્લસ છે. તો x બરાબર 6/3 3 દુ 6. તો અહીંયા આપણને બહુપદીનું એક શૂન્ય મળે છે x બરાબર 2. આપણે કહી શકીએ કે બહુપદીને એક શૂન્ય છે 2. શૂન્યનો મતલબ 0 નહીં મળે. શૂન્યનો મતલબ એવી કિંમત કે જે બહુપદીમાં મૂકવાથી બહુપદીની કિંમત શૂન્ય થશે. તમે ટેલી કરી શકો છો. x બરાબર 2 મૂકો, 3 દુ 6, 6 માંથી 6 જશે તો 0. એટલે કે x બરાબર 2 એવી કિંમત છે જે બહુપદીની કિંમત 0 કરે છે. તો આપેલ બહુપદીને એક શૂન્ય છે. રાઈટ? એ જ રીતે બીજી બહુપદી છે મારી જોડે, એ પણ તમે જોઈ શકો છો. દ્વિપદી છે. રાઈટ? એક પદ અને બે પદ અને કેવી છે? એકઘાત એટલે કે સુરેખ બહુપદી છે. એ જ કામ આપણે કરીશું. શૂન્યો શોધવા માટે p of x = શું લઈશું? 0. કિંમત મૂકો. p of x છે 9x - 27 = 0. 27 માઈનસ છે તો પેલી બાજુ મોકલીશું એટલે પ્લસ થશે. બરાબરની આ બાજુ x બરાબર 27, આ 9 ગુણાકારમાં છે તો જશે નીચે ભાગાકારમાં. 9 × 27 x બરાબર 3. રાઈટ છે? આ બાબત પણ જોઈ લઈએ કે સુરેખ બહુપદીમાં એક ઘાત બહુપદીમાં એક શૂન્ય આપણને ઓલવેઝ મળે જ છે. વધુ સારું તમે ટેલી કરી શકો તો તમે એવું નોંધ અવશ્ય કરી શકશો કે કોઈ પણ સુરેખ બહુપદી અથવા તો એકઘાત બહુપદી માટે એનું શૂન્ય જ્યારે તમારે લખવાનું હોય એનું સામાન્ય સ્વરૂપ આપણી જોડે હતું ax - b. રાઈટ? અને શૂન્ય શોધવા માટે આપણે એના બરાબર શું મૂકીએ છીએ? 0. તો કોઈ એવું પણ કહી શકે છે MCQ માં x બરાબર b. આના ઉપરથી આપણે સ્ટેપ આપી શકીએ x બરાબર b/a.
અથવા તમે આવું લઈ શકો, આપણે સામાન્ય સ્વરૂપ માઈનસ ના લીધું હોય તો x પ્લસ b, અહીંયા પ્લસ b હોય તો અહીંયા માઈનસ b આવશે, તો તમારું સામાન્ય સ્વરૂપ આવશે x બરાબર માઈનસ b અપોન a. તો સુરેખ બહુપદી માટે જ્યારે MCQ માં ક્વેશ્ચન કરવામાં આવે કે તેના શૂન્યનું સામાન્ય સ્વરૂપ શું છે, તો માઈનસ b અપોન a. આ દરેક સ્ટેપ એ રીતે છે, માઈનસ b અપોન a, જોઈ લો, b અપોન a, માઈનસ b અપોન a, એ જ રીતે આવશે. ઓકે છે. સારું, હવે ત્રીજો MCQ છે આપણી સાથે, અથવા ત્રીજો ક્વેશ્ચન છે આપણી સાથે, x વર્ગ પ્લસ 5x પ્લસ 6. આ કેટલા પદ છે આની અંદર? 1 2 અને 3, એટલે કે ત્રિપદી છે, બરાબર છે. અને ઘાત એની મહત્તમ ઘાત, તો કે પહેલા પદની 2 ઘાત છે, બીજા પદની 1 ઘાત છે, ત્રીજા પદ અચળ છે, તો મહત્તમ ઘાત આની 2 છે, માટે આ દ્વિઘાત બહુપદી છે, બરાબર છે. દ્વિપદી અને દ્વિઘાત, ખાસ ધ્યાન રાખો, આ દ્વિઘાત છે, 3 પદ છે. આને પણ એ જ રીતે કામ કરીશું આપણે શૂન્ય શોધવા માટે. p of x is equal to શું લઈશું? g. હવે આપણે આગળ જે લેક્ચર લીધા છે અવયવના, એ તમારે અહીંયા કામના છે. જો અવયવ તમને નહીં આવડે સારી રીતે, તો તમે શૂન્ય ક્યારે નહીં કરી શકો. અહીંયા તમને રકમ જોઈને ખબર પડવી જોઈએ કે a² + bx + c ના અવયવ છે, એટલે કે ભાગ પાડવા વાળી રીત છે આપણી. તો તમે બેશક અહીંયા વિચારી શકો કે આનો સહગુણક 1 છે, બરાબર છે, આનો સહગુણક 6 છે, તો આપણે જે રકમ કરતા હતા કે 1 × 6 બરાબર 6, 6 ના એવા બે ભાગ પાડો કે જેથી, ખાસ ધ્યાન રાખો, તમે અહીંયા હજી પણ આવી ભૂલ કરો છો. કેટલાક વિદ્યાર્થીના હોમવર્કમાં અમે ચેક કર્યું છે કે તમે આવી ભૂલ કરો છો. અહીંયા સાઈન જુઓ છો, આ પ્લસ તો કે સરવાળો કરીને લાવવાનું, મધ્યમ પદ માઈનસ તો કે બાદબાકી કરીને લાવવાનું, એવું નથી. તમારે આની સાથે લેવા દેવા છે 1 અને 6, આ ગુણાકાર સાથે લેવા દેવા છે. a પ્લસ તો સરવાળો કરીને, a ગુણાકાર માઈનસ તો બાદબાકી કરીને જવાબ લાવવાનો છે. તો અહીંયા પ્લસ કરીને આન્સર તમારે લાવવાનો છે. તો આપણે વિચારીશું કે 6 ના એવા બે ભાગ પાડો કે સરવાળો 5 થાય. વેરી ગુડ. 3 દુ 6 આપણે વિચારી શકીએ છીએ. તો સીધા અવયવ કરી શકો છો. એક સીધી રીત આપું કે જ્યારે x ચલની આગળ, x વર્ગની આગળ, સોરી, x વર્ગની આગળ સહગુણક 1 હોય, એટલે કે કોઈ સહગુણક આગળ નથી, તો 1 કહીએ છીએ, તો તમે તમારા અવયવ સીધા લખી શકશો. શોર્ટકટ જ. કેવી રીતે એની વાત કરું છું, પહેલા આપણે તમારી રીતે ગણીએ. x2, ચલો આના અવયવ તમે પાડ્યા છે 3x + 2x, બંનેને સરખી નિશાની આપવાની છે, મધ્યમ પદની નહીં ભૂલીએ આપણે, અને +6. ઓકે, આપણું કામ પૂરું છે. ઇઝ ઇક્વલ ટુ g. બરાબર. ચલો આપણે એના અવયવ પાડીશું. શું કોમન નીકળશે? અહીંથી x તો વધશે x + 3, અહીંથી 2 અને 6, બંનેમાંથી કોમન નીકળશે 2, વધશે x + 6. હજી વધુ રીતે અવયવ પાડીશું આપણે બંનેનો. સોરી, અહીંયા ભૂલ છે આપણી, 2 કોમન કાઢ્યા છે, તો x + 3 આવશે. સામાન્ય અવયવ છે x + 3, અને બીજો અવયવ આવશે x + 2 ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા ખાસ નોંધીશું આપણે, પછી લઈએ. ચલો, તો અહીંયા આપણે ખાસ નોંધીશું કે જ્યારે આપણે આ બંને સંખ્યાઓ તમે જોઈ શકો છો, કૌંસ છે, એનો મતલબ એવો થયો કે આ બંને ગુણાકારમાં છે. તો આગળ કેવી રીતે કામ કરીશું? બંને ગુણાકારમાં છે અને જવાબ 0 છે. આપણે કોમન સેન્સ થી વિચાર કરી શકીએ કે કોઈ પણ બે સંખ્યા મને આપી, ચલો હું એમ કહું કે આ બે સંખ્યા છે અને એનો ગુણાકાર 0 છે, તો તમે તરત વિચારી શકો કે સર એ બંનેમાંથી એક સંખ્યા 0 હોય, 0 સાથે કોઈનો ગુણાકાર 0 થાય. કોઈ મને એમ કહે કે સાહેબ પહેલી સંખ્યા 0 છે, બીજી કોઈ પણ હોઈ શકે 3 4 5, તો પણ 0 થવાની છે. કોઈ એમ કહે કે પહેલી ગમે તે હોઈ શકે, બીજી 0 છે, તો પણ જવાબ મારો 0 થવાનો છે. અથવા બંને પણ 0 હોઈ શકે, તો 0 × 0 0 છે. અને ઘણી વખત તમને અહીંયા આટલી કોમન બાબતની પણ આપણે સમજ રાખતા નથી. તો બહુ ઈઝી કામ છે આપણું કે બંનેનો ગુણાકાર 0 છે, એનો અર્થ એ થયો કે કાં તો પહેલી સંખ્યા 0 હશે, અથવા બીજી સંખ્યા 0 હશે, અથવા બંને 0 હશે. એટલે અહીંયા વેચડી કરવી પડશે, અથવા ધારણા થશે પહેલી સંખ્યા બરાબર 0, અથવા બીજી સંખ્યા બરાબર 0. કૌંસ નહીં કરીએ તો વાંધો નથી, બરાબર. તો અહીંયા આપણે આપણું કામ કરી શકીશું. x બરાબર આ +3 0 ની પેલી બાજુ જાય તો -3, એ જ રીતે
+2 પેલી બાજુ જાય તો -2. બરાબર છે. તો આપણે અહીંયા ઈઝી એટલું જોઈ શક્યા કે દ્વિઘાત બહુપદી છે એને વધુમાં વધુ આપણને બે શૂન્ય મળે છે. અહીંયા કોઈ કે ભાઈ આપેલ બહુપદીને શૂન્ય કેટલા, તો હું લખી શકું કે px ને બે શૂન્યો છે, -3 અને -2. આ બંને શૂન્ય છે. આની કિંમત તમે મૂકશો તો જવાબ 0 થઈ જશે. ચેક કરીએ. -3 મૂકો, -3 નો વર્ગ 9, 5 તરી 15, પણ પ્લસ માઇનસ -15, તો 9 અને 6 15 માંથી 15 જશે 0. બંને કિંમત મૂકી અને ચેક કરી જુઓ કે આપણું કામ સાચું છે કે ખોટું. બરાબર છે. તો આ દ્વિઘાત બહુપદી છે. દ્વિઘાત બહુપદીનો અહીંયા તમે અનુભવ કરો છે. એવી એક બીજી દ્વિઘાત બહુપદી આપણી સાથે હતી, આપણે એની ચર્ચા કરી લઈએ. ચલો પહેલા આની વાત કરી લઈએ. આ કેવી બહુપદી છે? ત્રિઘાત. x નો ઘન જોઈ શકીએ છીએ. મોટામાં મોટી ઘાત કેટલી છે? 3 છે. બરાબર છે આપણી માટે. અને પદ કેટલા છે? તો કે બે જ પદ છે, તો એ દ્વિપદી છે. અહીંયા દ્વિપદી પણ ઘાત 3 છે, તો એ ત્રિઘાત બહુપદી છે. એ જ કામ આપણે કરીશું. શૂન્ય શોધવા માટે. બરાબર છે. ફરી એકવાર ચેક કરીશું. px બરાબર શું લઈશું? 0. શાંતિથી કામ કરીએ. મૂકો કિંમત x3 -4x બરાબર 0. પહેલું કામ મેં તમને કહ્યું હતું જ્યારે અવયવ શીખવાડે ત્યારે કે અવયવનું પહેલું સ્ટેપ એ હોવું જોઈએ કે કોમન શું નીકળે છે, પછી જ આગળ પદ્ધતિનો વિચાર કરવાનો કે કઈ રીતના અવયવ છે. બરાબર છે. તો પહેલા જે કોમન નીકળે છે એને લઈ લો. બંનેમાં આપણે જોઈ શકીએ છીએ કે કોમન શું છે? અહીંયાથી x, અહીંયાથી પણ x, તો હવે શું વધશે? x2 - 4. ઓકે. હવે કોઈ મને કહી શકે છે આ કઈ પદ્ધતિ ના અવયવ મારે પાડવાના રહેશે? વેરી ગુડ. આપણે ઈઝી વિચારી શકીએ છીએ કે પહેલાનો વર્ગ અને 4 એટલે 2 નો વર્ગ, a² - b² ના અવયવ છે. તો આના અવયવ થશે પહેલા પદનો વર્ગ માઈનસ બીજા પદનો વર્ગ. ઓકે. હજી સારી વાત કરીએ. ચલો આના અવયવ શું પડશે? આપણે શીખ્યા છીએ x -2 એટલે કે એક વખત માઈનસ, એક વખત પ્લસ બરાબર 0. આ 0 હવે આ ત્રણેય સંખ્યા ગુણાકારમાં છે, 1 2 અને 3, તો આપણે ત્રણેયને વેચીશું. બરાબર છે. તો x બરાબર 0 આ એક જવાબ છે આપણો, અથવા તો x - 2 બરાબર 0 આ બીજો જવાબ છે આપણો. હજી એને વ્યવસ્થિત કરી નાખીએ તો 0 ની પેલી બાજુ જશે તો -2 ના થઈ જશે પ્લસ, તો આ એક આન્સર છે આપણો બીજો. અથવા x - 2 બરાબર 0 પેલી બાજુ જશે તો સોરી x + 2 છે. ઓકે. -2. રાઈટ. તો અહીંયા તમે જોઈ શકો છો કે ત્રિઘાત બહુપદી છે તો એને કેટલા શૂન્ય મળે છે? 3. ખાસ બાબત નોંધજો કે જે નોંધવાની આપણી નોંધ છે કે એકઘાત બહુપદી છે તો એને એક જ શૂન્ય, દ્વિઘાત છે તો એને બે શૂન્ય, અને ત્રિઘાત છે તો એને 3 શૂન્ય. આપણી અગત્યની નોંધ છે. પણ હું એવું નથી કહેતો કે દ્વિઘાતને બે શૂન્ય મળે છે. આપણે ચેક કરીએ બીજું એક એક્ઝામ્પલ લઈને કે શું દ્વિઘાતને બે શૂન્ય મળે છે એની વાત કરીએ. બરાબર છે. અહીંયા એક બીજું એક્ઝામ્પલ આપણે લઈએ છીએ. એક દ્વિઘાત બહુપદી આપણે લઈએ. ફોર એક્ઝામ્પલ -x2 + 2x - 1. આપણે જોઈ શકીએ છીએ કે આ જે બહુપદી છે એ દ્વિઘાત છે. તો એનો અર્થ એ થયો આપણે જે પ્રમાણે એક્ઝામ્પલ લીધું એમ કે દ્વિઘાતને બે શૂન્ય મળે. બરાબર છે. અહીંયા ચેક કરીએ. આપણે જે કામ કરીએ છીએ એમાં શૂન્ય શોધવા માટે p of x બરાબર શું લઈશું? 0. બરાબર છે. પછી આગળ એનું કામ કરીશું. p of x મૂકી દઈશું. ઓકે છે. અહીંયા આપણે હવે ફસાણા માઈનસ નિશાની આપણને પસંદ નથી. બે રીતે અહીંયા તમે કામ કરી શકો છો. કોઈને એમ થાય કે મારે માઈનસ નિશાની સાથે કામ કરવું છે તો પણ વાંધો નહીં. કોઈને એમ થાય કે મારે માઈનસ નિશાની સાથે કામ નથી કરવું, મને ડિસ્ટર્બ પડે છે, પહેલા માઈનસ નિશાની ચાલે. તો તમે એક કામ કરો, માઈનસ નિશાની જ્યારે પણ પહેલી સંખ્યા આગળ માઈનસ નિશાની આવે x પર આગળ,
તો તમે કોમન કાઢી નાખો, તમારું કામ વેરી ઇઝી. ચલો હવે શું થશે? x1. તમને પણ ખબર છે કે માઈનસ કોમન કાઢીશું તો પાછળ બધી જ નિશાની ચેન્જ થશે. આ -2x આ +1 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 0. ઓકે, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે x2 - 2x + 1 બરાબર g. બરાબર છે. સારું, અહીંયા હજી આપણે એક બાબતનો વિચાર કરીએ તો કે હવે હું પાડી શકું છું પહેલી સંખ્યા 1 સહગુણક 1 ગુણ્યા 1 +1 થશે. +1 ના એવા બે ભાગ પાડો કે સરવાળો કરીને 2 થાય. જો મેં તમને કહ્યું ને આ ગુણાકાર ઉપર એનો આધાર છે. પ્લસ એ ધન તો સરવાળો કરીને જવાબ લાવવાનો છે. 1 1 1 ને 1 2. બંનેની નિશાની સરખી આવશે. મધ્યમ પંક્તિ -1 -1 -2. બરાબર છે. તો તમે અહીંયા કામ કરી શકો છો. x2 - 1x - 1x + 1 બરાબર 0. ઓકે, ચાલો અહીંયા આપણે જેમ કરતા હતા એમ કોમન કાઢીશું. આપણે માઈનસ નિશાની આગળ મૂકી રાખીશું. એનર્જી સેફટી માટે આપણે કૌંસ કરેલો છે જે આપણને મળતું નથી. અહીંયા x કોમન શું વધશે? x - 1. એ જ રીતે અહીંયા -1 કોમન. આપણે આગળ વાત કરીએ કે જ્યારે માઈનસ નિશાની કોમન કાઢીશું તો પાછળ નિશાની ચેન્જ થશે. બરાબર 0. કોમન અવયવ છે આપણો x - 1. બીજો અવયવ પણ છે આપણો x - 1. હવે શું કરીશું તો કે હવે 0 વેચીશું. તો આ ઋણ નિશાની છે એ 0 ની પહેલી બાજુ જાય તો 0 આમ ખરેખર 1 કહેવાય. બરાબર ને? એ એક ભાગાકારમાં જાય તો 0 ભાગ્યા -1 0 થઈ જશે. બરાબર છે? તો એ આપણને અનુકૂળ છે. 0 ભાગ્યા -1 0 થઈ જશે. તો હવે આપણી માટે વેચવાની આ જ બંને સંખ્યા રહેશે. x - 1 બરાબર 0. એ જ રીતે x - 1 બરાબર 0. તો શું થશે? x બરાબર 1. x બરાબર 1. ખાસ ધ્યાન રાખીશું ત્યાં બે શૂન્ય નથી. બંનેની વેલ્યુ સેમ જ છે. તો એ બે શૂન્યો કહેવાતા નથી. આ બંને એક જ શૂન્ય છે. કોઈ પૂછે કે px ને કેટલા શૂન્યો છે તો આપણે એવું નહીં કહીએ કે 2 1 અને 1. બંને સંખ્યા સેમ છે તો એક જ શૂન્ય છે. હું લખી શકું કે px ને 1 શૂન્ય 1 છે. બરાબર છે? તો મેં તમને જેમ વાત આપણે નોંધી દ્વિઘાતના બે શૂન્યો હોઈ શકે વધુમાં વધુ. જરૂરી નથી કે દરેક વખતે 2 જ હોય. અહીંયા જો 1 રહે. ખ્યાલ આવે છે તમને? વધુમાં વધુ 2. 2 થી વધારે કદી નહીં. કોઈ એમ કે દ્વિઘાતના 3 શૂન્ય હોય તો ના પાડી દેવાની. દ્વિઘાતના 3 ના હોય. પણ કોઈ એમ કે દ્વિઘાતના 1 શૂન્ય હોઈ શકે તો કે હોઈ શકે. પણ વધુમાં વધુ શબ્દ વપરાય ત્યારે આપણે ખાસ નોંધીશું કે દ્વિઘાતના વધુમાં વધુ 2 શૂન્ય હોય. અચળ બહુપદી એટલે કે સુરેખ બહુપદી એટલે કે એક ઘાત બહુપદીને એક ઘાત તો મહત્તમ 1 જ શૂન્ય, 2 ઘાત મહત્તમ 2 શૂન્ય, 3 ઘાત મહત્તમ 3 શૂન્ય. આપણે એ પણ જોઈએ કે એવું જરૂરી નથી કે 3 ઘાત હોય તો એને 3 જ શૂન્ય મળે. વધુમાં વધુ 3 મળી શકે. એનો અર્થ એવો નથી કે 3 મળે. સમજાય છે તમને? તમારા ફાધરે તમને એક એક્ઝામ્પલ આપ્યું કે તને હું વાપરવા માટે વધુમાં વધુ અઠવાડિયા 100 રૂપિયા આપું. એનો અર્થ એવો નથી કે એ 100 આપે જ. કોઈ વખતે એમ પણ કે આજે 60 રૂપિયા લઈ જાય, આજે 20 રૂપિયા મળશે. વધુમાં વધુ 100 નો અર્થ છે કે ઊંચામાં ઊંચી તમારી લિમિટ 100 છે. એનાથી ઓછા મળી શકે પણ કોઈ દિવસ 101 તમને આપશે નહીં. બરાબર છે? ઓકે, તો અહીંયા આપણે એનું ખાસ ધ્યાન રાખીશું. બરાબર? તો એક એક્ઝામ્પલ બીજું એવું પણ લઈએ, ચેક કરીએ આપણે. બરાબર? સમજો કે અહીંયા હું એક્ઝામ્પલ લઉં છું x3 - 2x1. એ જ કામ મારે કરવું છે તો હું એ જ વાક્ય લખીશ કે શૂન્ય શોધવા માટે px બરાબર 0 અને આગળનું કામ આપણે કરી અને ચેક કરી લઈએ કે શું વાત છે. બરાબર? ચલો અહીંયા x3 - 2x2 બરાબર 0. તો આપણે અહીંયા x કોમન કાઢીશું. સોરી, બંનેમાંથી x વર્ગ કોમન નીકળશે. શું બચશે? x - 2. બરાબર છે? હવે તો કે હવે અવયવ પાડવાની કોઈ જરૂર જ નથી. શૂન્ય સીધા વેચવાના છે ને. x વર્ગ બરાબર 0 અથવા આ તો સુરેખ બહુપદી થઈ ગઈ, એના અવયવ પડવાના નથી. તો અહીંયા તમે 0 નો વર્ગ 0 જ હોય એટલે 0 નું વર્ગમૂળ અને x બરાબર કેટલા થશે? +2. તો અહીં તમારી બહુપદીને કેટલા શૂન્ય મળ્યા છે?
બે શૂન્ય મળ્યા, 0 અને 2. તો અહીંયા પણ ભલે બહુપદી ત્રિઘાત હતી, વધુમાં વધુ 3 મળી શકે. એનો અર્થ એવો નથી કે એને 3 જ શૂન્ય મળશે, 3 થી ઓછા પણ મળી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બાબત આપણે ખાસ નોંધીશું એમસીક્યુ માટે. બરાબર, જે એમસીક્યુ આપણે જોવાના છે એ એમસીક્યુ માટે ખાસ 3 બાબત આપણે નોંધીશું, અહીંયા નોંધ કરી અને આપણે લખીશું. નંબર 1, સુરેખ બહુપદી x plus b ને મહત્તમ, અથવા હું વધુમાં વધુ શબ્દ વાપરું એના કરતા વધુ સારો શબ્દ રહેશે, મહત્તમ. બરાબર, 1 શૂન્ય મળે, મહત્તમ 1 શૂન્ય મળે. એ જ રીતે બીજી બાબત નોંધીશું, દ્વિઘાત બહુપદી x વર્ગ પ્લસ bx પ્લસ c ને મહત્તમ, ધ્યાન રાખજો એની ઘાત 2 છે તો મહત્તમ કેટલા શૂન્ય મળશે? 2 શૂન્ય મળે. આ બાબત પણ આપણે નોંધીશું. એ જ રીતે ત્રીજી બાબત આપણે ખાસ નોંધીશું, ત્રિઘાત બહુપદી સામાન્ય સ્વરૂપ x ઘન bx વર્ગ પ્લસ cx પ્લસ d ને મહત્તમ કેટલા શૂન્ય મળશે? 3 શૂન્ય મળે. આ બાબત આપણે ખાસ નોંધીશું. તો આજે આપણે શૂન્ય કેવી રીતે શોધવા, એમાં તમે ધોરણ 9 માં માત્ર સુરેખ બહુપદીના શૂન્ય શોધતા હતા. હવે આપણે જરૂરિયાત આવશે ત્યારે દ્વિઘાત બહુપદીના પણ શૂન્ય શોધીશું, ત્રિઘાત બહુપદીના પણ શૂન્ય શોધીશું. અને એમસીક્યુ માટે આ ખાસ નોંધ કરીશું કે એકઘાત બહુપદી એટલે કે સુરેખને વધુમાં વધુ 1 જ શૂન્ય હશે, દ્વિઘાતને વધુમાં વધુ 2 શૂન્ય હશે અને ત્રિઘાતને વધુમાં વધુ 3 શૂન્ય હશે. બરાબર છે મિત્રો? આપણા જે લેક્ચર્સ ચાલુ છે બહુપદીના એ વધુમાં વધુ મિત્રોને પહોંચાડો, વધુમાં વધુ વિદ્યાર્થી સુધી પહોંચે એવો પ્રયત્ન કરો. એ માટે તમે આપણી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ YouTube ચેનલને શેર કરો, જેથી વધારે વિદ્યાર્થી સુધી આપણે પહોંચી શકીએ અને આ લોકડાઉનના સમયમાં વધારે વિદ્યાર્થીઓનું શિક્ષણ આપણે સુધારી શકીએ. થેન્ક યુ.